નમસ્કાર. ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમમાં હું કમલેશ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે નવો વિષય નિષ્ફળતા એ અંત નથી એ વિષય પર થોડો પ્રકાશ પાડીએ છીએ. તો એક વસ્તુ યાદ રાખવી કે જ્યાં સુધી આપણને નિષ્ફળતા મળતી નથી ત્યાં સુધી ક્યારે આપણે સફળતા તરફ થઈ શકતા નથી. અને ખરેખર જો આપણને એવું લાગે કે આપણે સફળ થઈ ગયા છે તો ચોક્કસ સમજવું કે ચોક્કસ આપણે ક્યાંક ખોટા રસ્તે જઈ રહ્યા છીએ. જ્યારે આપણને કામમાં નિષ્ફળતા મળે ત્યારે આપણે હંમેશા નિરાશ થઈને બેસી જતા અને સતત ચિંતામાં ડૂબેલા રહેતા. પોતાની એમ કહેવાય કે પોતાની જાત ઉપર નિયંત્રણ કેળવો. જે પોતાની જાત ઉપર નિયંત્રણ કેળવી શકે છે એ જ હંમેશા શક્તિશાળી બની શકે છે. પરંતુ જે પોતાની જાત ઉપર કંટ્રોલ રાખે તે વધારે શક્તિશાળી છે. ચિંતા કરીને બેસી રહેવા કરતા ફરીથી કંઈક નવું કરવાની જો તમન્ના છે એ તમન્ના સાથે જો આગળ વધવામાં આવે તો અંતમાં તો સફળતા જ આપણને મળે. અને નિષ્ફળતા એ હંમેશા ગુરુ માની લેવું જે કાયમી હોતી નથી. ધીરજનો અર્થ એ છે કે જ્યારે તમે કોઈ દિશામાં આકરી મહેનત કરી રહ્યા છો તો નિષ્ફળતા મળે તો એને છોડવી જોઈએ નહીં. એમ કહેવાય કે સત્યના માર્ગે ચાલતો કોઈ વ્યક્તિ છે એ માત્ર બે જ ભૂલો જીવનમાં કરી શકે. એનું પહેલું કેમ કહેવાય કે સંપૂર્ણ માર્ગ નક્કી ના કરવો અને બીજું ફરીથી એની શરૂઆત. મહેનત અને કામ સતત કરતા રહેવાનું તે તરફ આપણે આગળ વધતા રહેવું જોઈએ. આપણે આપણી આજુબાજુ નજર કરીશું તો આપણને જોવા મળશે તો કોઈ પણ વ્યક્તિ એવી નહીં હોય કે જે જીવનમાં ક્યારે નિષ્ફળ ગઈ હશે. પોતાના કામમાં નિષ્ફળ ગયા, બીજા લોકો આપણને શું વાત કરશે એની તમામ ચિંતા છોડી દો અને પોતાનું કામ કરતા રહો. એક વસ્તુ યાદ રાખવી તો સર્વોત્તમ ચીજોને હાંસલ જો કરવી છે એ ખૂબ દુર્લભ છે અને એ મેળવવી પણ દુર્લભ છે. કામને કોઈ પણ કામ હોય અને જેને વચ્ચે જો છોડી દેવું છે તો એ આપણા માટે સરળ છે. પરંતુ કામ જ્યારે મુશ્કેલીઓથી ઘેરાયેલું હોય ત્યારે જે તે કામને ચાલુ રાખવાથી આપણી સાચી તાકાત શું છે એની આપણને ખબર પડે. અને નિષ્ફળતા મળી તો એને ક્યારેય છુપાવો નહીં અને તેને ગર્વ સાથે એને સ્વીકારવાનું કામ કરવું. જો સફળતા મળી જાય છે કદાચ તો એને મગજમાં ના પ્રવેશવા દેવી. જે વ્યક્તિ તટસ્થ રહીને આગળ વધે તે જ હંમેશા સફળ થતો હોય છે. આપણી ખરાબ આદતો હોય એને ઓળખવી એ આપણું પ્રથમ પગથિયું છે. ત્યાર પછી જ તેમાં સુધારો આપણે લાવી શકીએ છીએ. આપણે જીવનમાં જે મૂલ્યોને અપનાવીએ છીએ એ જ આપણે વર્તણૂક નક્કી કરતા હોય. એક કામમાં નિષ્ફળતા મળી ગઈ એ કામ ના સમજવું કે આપણે કાયમ માટે નિષ્ફળ ગયા. અને એ મિત્રો જે નિષ્ફળતા મળી એ નિષ્ફળની અંદર જ આપણી સફળતા છુપાયેલી હોય છે. જો તમે જીતી જશો તો એમ કહેવાય કે આપણે પ્રસન્ન રહીશું અને હારી જઈશું તો આપણે સમજદાર બની જઈશું. અને નિષ્ફળતા વગર રચનાત્મક થવું શક્ય નથી. નિરાશ થઈને બેસી રહો એના કરતા ઊંડું વિચારો કે મેં એવું શું કામ કર્યું કે જેના લીધે મને નિષ્ફળતા મળી. કોઈ પણ માણસને જ્યારે નિષ્ફળતા મળે છે ત્યારે આપણે જોઈએ એ વ્યક્તિ વધારે પડતો ગુસ્સો કરતો હોય અથવા પોતાની નિષ્ફળતાનો દોષનો ટોકરો બીજાના માથે છોડી દેતો જોવા આપણને મળતો હોય છે. હારવું કે જીતવું એ આપણા પોતાના વિચારો ઉપર આધારિત હોય છે. જીતનાર હોય એ વ્યક્તિ એવું કહે કે મારે જીવનમાં કંઈક કરવું છે અને હારનાર વ્યક્તિ એવું બોલે કે જીવનમાં કંઈક થવું જોઈએ. એકાદ વખતની આપણે જો હાર મળે તો એ આપણો અંત માની લેવો જોઈએ નહીં. અને જ્યારે ખરી હાર મળે છે ત્યારે આપણે શું કરીએ છીએ, પ્રયત્ન કરવાનું છોડી દઈએ છીએ. ઘણી વાર આશાવાદી વ્યક્તિ માટે નિષ્ફળતા એમ કહીએ એ નવી પ્રેરણાનું માધ્યમ બની જતું હોય છે. પોતાની જ નહીં પરંતુ બીજાની ભૂલોમાંથી શીખવું જોઈએ. મિત્રો પણ એવા બનાવે જે આપણી ભૂલો હોય એને બતાવવાનું કામ કરે અને ભૂલો બતાવતા મિત્રો આપણા જે હોય એ જ આપણા સારા મિત્રો હોય છે. તે આપણી નબળાઈ જણાવીને આપણામાં જે કંઈ વ્યક્તિત્વ છુપાયેલો ખજાનો છે એ આપણને જણાવે છે
અને માટે આપણે એમનું સન્માન કરવું જોઈએ. સફળતા માટે એવું કહેવામાં આવે કે પોઝિટિવ બનવું પણ ખૂબ જ જરૂરી છે. આપણો સ્પષ્ટ ધ્યેય અને લોકો સાથેનો સાચો સંબંધ આપણને ભવિષ્યમાં મદદરૂપ થતો હોય છે. કોઈ વ્યક્તિને સારી તક સ્વીકારતી નથી અથવા જ્યારે તેનો પૂરેપૂરો લાભ ઉઠાવતી નથી ત્યારે એનું નિષ્ફળ થવું બિલકુલ પાકું છે. તે જ્યારે પણ મિત્રો રોજગારમાં કે કોઈ પણ ક્ષેત્રની અંદર નાની મોટી તક આપણી સમક્ષ જ્યારે જો આવે છે એ તકને નાની ના સમજવી, એ નાની તકમાંથી પણ આપણે ઘણું મોટું કામ કરી શકતા હોઈએ છીએ. એટલે ક્યારેય કોઈ પણ તકને નાની સમજ્યા વગર એને સ્વીકારી એમાંથી જે કંઈ મેળવવા જેવું હોય એ મેળવી આગળ વધવાના સતત અને સતત પ્રયત્ન કરવા જોઈએ છે. અને ટૂંકો રસ્તો ક્યારેય મિત્રો આપણને સફળતા અપાવતું નથી. સફળતા મેળવવા માટે એમ કહેવાય કે કાયમ માટે આપણે સંઘર્ષ કરવો પડે. જીવનમાં બે વસ્તુ આપણે સૌથી વધારે એમ કહેવાય કે પ્રભાવિત કરે છે અને એ છે પહેલી આપણી જરૂરિયાત અને બીજો આપણો સંઘર્ષ. હું આ કામ નહીં કરી શકું એ આપણી માન્યતા છે અને આ આપણી નેગેટિવ શરૂઆત છે. માટે તમારી જે કંઈ સમસ્યા છે એનો ઉકેલ જાતે જ લાવો, કારણ કે એ તાકાત પણ આપણામાં છુપાયેલી છે. અને નિષ્ફળતા મળવાનું મૂળ કારણ એ આપણી અજ્ઞાનતા છે. આપણા દુશ્મન કહીએ કે કોઈ ધર્મના હોતા નથી. આપણો સૌથી મોટામાં મોટો દુશ્મન જો જોઈએ તો એ છે આપણો અહમ અને આપણી અજ્ઞાનતા. માહિતીઓ આવે પણ કરી પણ એને ભૂલી પણ જવાય, પરંતુ જ્ઞાન હંમેશા એવું છે કે જળવાયેલું રહેતું હોય છે. એટલે જ્ઞાનમાં પણ વધારો જીવનમાં કરવો જોઈએ. અને સફળતાના માર્ગમાં એમ કહેવાય અડચણો તો આવતી જ રહેવાની અને આ એક પ્રક્રિયાનું અંગ માનવામાં આવે છે. આત્મસન્માન અને આત્મવિશ્વાસ આ બંને જીવનમાં સફળતા માટે જરૂરી છે. આપણે પોતે જ આપણી જાતને જ્યાં સુધી માનપૂર્વક ના જોઈએ ત્યાં સુધી બીજી કોઈ વ્યક્તિ આપણને માન આપતું નથી. અને જીવનમાં જો પ્રગતિ કરવી છે તો ભૂતકાળને ભૂલી જઈને હકારાત્મક વલણ અપનાવવું જોઈએ. આપણે ગઈકાલ કરતા આવતીકાલને જો સારી બનાવી છે તો આપણા ભૂતકાળમાં ડૂબવું પણ કરવું જોઈએ. લોકો લાંબા સમય સુધી તમારી સાથે નથી રહેતા. એનું કારણ એ છે કે તમારી પાસે જે કંઈ છે એ આપણી વસ્તુનું મહત્વ સમજવું જોઈએ. કારણ કે લોકો જગ્યા બદલી નાખે, એક સ્થળેથી બીજા સ્થળે રૂપાંતરણ થાય, માટે જે તે વ્યક્તિઓ આપણી સાથે લાંબા સમય સુધી રહી શકતી નથી. માટે એક વસ્તુને એક વ્યક્તિને વળગી રહ્યા કરતા આપણી પાસે જે કંઈ વસ્તુ છે, જે કંઈ સમય સૂચકતા છે એનું મહત્વ સમજીને આગળ વધતા રહેવું જોઈએ. તમે આપણે એ વાતને ક્યારેય નહીં સમજી શકીએ કે જ્યારે જીવનમાં કશું જ નહોતું ત્યારે આપણી જિંદગી કેવી હતી. નેગેટિવ વિચારોથી ક્યારેય સફળતા મળતી નથી. જો કોઈ વ્યક્તિ સારું કામ કરતી હોય ત્યારે આપણે તેના વખાણની બહુ પરવા કરતા નથી, પરંતુ બીજાની ટીકાઓ આપણે એને સાચી માની લેતા હોઈએ છીએ. દરેક વ્યક્તિને ખુશ રહેવા માટે તે આપણા માટે શક્ય રાખવા એ પણ આપણા માટે શક્ય હોતું નથી. અને જે લોકો એમ કહેવાય કે નેગેટિવ વિચારો ધરાવે છે તે લોકોનું કામ જ ફક્ત બીજાની ટીકાઓ કરવાનું હોય છે, તેમની ભૂલો કાઢવાનું કામ કરતા હોય છે. માટે બને ત્યાં સુધી આવા ટીકાકારો જે લોકો છે એવા લોકોથી પણ દૂર રહેવાના પ્રયત્ન કરવા જોઈએ. એમની વાતો પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. એવા લોકો સાથે સંબંધ રાખો કે જે આપણી પોઝિટિવ હોય, કે જે સારી વિચારસરણી ધરાવતા હોય, આપણને આગળ વધવામાં મદદરૂપ થાય. તો એવા લોકોના સાથ સહકાર મેળવી જીવનમાં હંમેશા સફળ થવા માટે આગળ વધતા રહેવું. હંમેશા પોતાની ભાષા ઉપર કાબુ રાખવો એ પણ જરૂરી છે. નેગેટિવ લોકો હોય એ લોકો અસંભવ, અશક્ય, ખૂબ જ મુશ્કેલ છે એવા શબ્દોનો વપરાશ લોકોથી વધારે કરતા હોય છે. અને જ્યારે પોઝિટિવ વિચારવાળી વ્યક્તિ હોય એમના માટે કોઈ જ કામ અશક્ય હોતું નથી. જીવનમાં ધ્યેયની પસંદગી ખૂબ જ મહત્વની છે. અને જો ધ્યેયનું લિસ્ટ લાંબુ હોય તો પસંદગી કરવી પણ આપણા માટે મુશ્કેલ થઈ જાય છે. સફળતા એક સાથે ક્યારેય મળતી નથી, તેના માટે નાના નાના ધ્યેયને સ્વીકારવા પણ જરૂરી છે. જો કોઈ સમસ્યા આવે તો તેનો ઉકેલ એવી રીતે કાઢો કે જે આપણો નિયમ બની જાય અને એ નિયમમાંથી બીજી સમસ્યાઓ હોય એને આપણે ઉકેલી શકીએ. અને સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે એને કેટલા ભાગમાં વહેંચવું છે એ ઉકેલ તો લાવો એ આપણા માટે જરૂરી બની જતો હોય છે.
અને આ માટે વધારે પડતા ઉપાયો પણ કરવા જોઈએ. સફળતા માટે કોઈ ટૂંકો રસ્તો હોતો નથી. કોઈ પણ નવું કામ જ્યારે શરૂ કરવું છે તો પહેલા આપણને એ બાબતે ભય લાગે એ સ્વાભાવિક છે, પરંતુ આ ભય કેટલો સ્વાભાવિક છે એ પણ ચકાસવું જરૂરી છે. બીજાના એમ કહેવાય કે અભિપ્રાય પ્રમાણે આપણે ચાલીએ એના કરતા પોતાને જાતને સર્વશ્રેષ્ઠ મિત્ર બનાવવા જોઈએ. આપણો અંતરનો અવાજ છે એ જે આપણે સાંભળવો જોઈએ અને આપણું હૃદય અંદરથી જે કંઈ આપણને સૂચના આપે એ પ્રમાણે આપણે કામ કરવું જોઈએ. તો નિષ્ફળતા આપણી પાસે ક્યારેય આવશે નહીં. તો મિત્રો, નિષ્ફળતાને ક્યારેય અંત ના માનવું. નિષ્ફળતામાંથી જ આપણને સફળતા મળતી હોય છે. કે જ્યારે નાની નાની કોઈ નિષ્ફળતા મળે એટલે હારી ગયા વગર એ નિષ્ફળતામાં જે કંઈ ભૂલો આપણી થઈ હોય એમાં સુધારો લાવીને હંમેશા આગળ વધવાના તમામ પ્રયત્નો કરવા જોઈએ. મિત્રો, ફરીથી મળીશું નવા વિષય સાથે, નવી જાણકારી સાથે. નમસ્કાર.